ફેમિલી એટલું કીધું જો ખાલી એટલો ખૂણો છે ને એટલો બાકી છે. બાર હાથ કાઢી નાખ્યું જો ઉપર. હાલો રેડી. મકવાનો સંદીપ નામની પેન આપણે હમડિયાળા ભણતા ને તે આપણે પેન ગિફ્ટમાં મળી હતી. એટલે સણોસરામાં આટા મારી હતી. જેમ એનું કામ થઈ ગયું છે સણોસરા બજારમાં જો હવે સણોસરા જે આપણે સપ્લાય લેવાનું કામકાજ બાકી. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? તો આવી ગયા છે એક નવો વિડીયો સાથે નવા વ્લોગમાં. તો મકાનનું કામ કરવાનું છે. પપ્પા જાય નળિયા પાડવા મીણા છે ઉપરથી. પેલા નળિયા શું નળિયા ઉતારી લેવાના, આમ ભાંગી નાખવાના. જો બેઠા સામે ઉપર. હા બધું પાડી નાખવાનું છે ને પછી ખબર એને બધું લઈ લેવાનું છે અને પાછું ઓલા પણ મૂકી દેવાનું છે. હવે પીસી ચાલુ છે. ફેમિલી આપણે બાકી છે નાસ્તો કરી લેવી અને પછી આપણે પણ ઉપર ચડી દઈએ નળિયા પાડવા અમે આપણે પણ, એટલે હટ વહેલા પૂરું થાય. તો મમ્મી બનાવે ચા, દૂધ ગરમ કરવાનું છે. દૂધ ગરમ કરે તો ફટાફટ નાસ્તો કરી લેવી, પછી આગળ પાછા મદદ કરાવવાનું. ફેમિલી નાસ્તો કરીને આવી ગયો નળિયા ઉતારવા ઉપર. જો એટલા નળિયા ઉતરી જશે, અડધો ભાગ ને અડધો ભાગ ઉતરી ગયો, અડધો ભાગ એટલો બાકી છે. પપ્પા એ થઈ જશે, નીકળ્યું છે પડકું રહોડામાંથી. મમ્મી પડકું ભાળી ગયા. ક્યાં હું ભાળી ગયા? હે ક્યાં પડકું નીકળ્યું? જો નીકળ્યું, જો આવ્યું રહોડામાં કાઢી પપ્પાએ. ડબ્બા હેઠે હતું પડકું. મરી ગયું કે જીવે છે? મરી ગયું. તો જાય આ બતાવો ક્રિયામાં. હવે મેં પડકું કાઢી નાખ્યું. જો પડકું હતું. તો હવે પડકું આદિકભાઈ નાખ્યા આપણે છે ને નળિયા ઉતારી નાખી હેઠે. ઢગલો કરી દીધો નળિયાનો હેઠે. આમ કે એના બેઠે નાખી દેવાના. બીજું તો શું હોય, આમ ભાંગી નાખવાનું પણ જોતા ન હોય એટલે. ફેમિલી એટલું કીધું જો ખાલી એટલો ખૂણો છે ને એટલો બાકી છે અને બધું પૂરું કરી નાખ્યું ખાલી. હાવ એટલે મોભારા છે મોઢા બરાબર પણ એમ ગોઠવી દેવી અને જાય નાહી દઈને બે જાય. કામ કાંઈ કરવું નહીં, નાહી લે એટલે છે ને નળિયા ઉતારવા ન પડે. આપણે કાંઈ કેવી નહીં, ખોટા કપડાં બગડે એટલે અમે બધું પાડી દીધું છે. વાણાને ઉતારી લીધું, ખબર ઉતારી લીધી, બે નાટો પણ ઉતારી લીધું, ડાયરેક્ટ દાવા દીધી ધાબામાંથી. વાડી બેઠા ઉતરે છે. અમે જો હુડિયા લાવ્યા હતા પમદી, તો હુડિયા વીણવા મળ્યા. હુડિયા આવી જાય અત્યારે ખારામાં. મેલડીમાં જાય ને તે લેતા હતા હુડિયો. ગઢાને કુણા બધા ભેગા છે. ફેમિલી જો બધું પાડી દીધું, આખું મકાન ખાલી કરી નાખ્યું. બધા નળિયા થઈ ગયું નકરું. બે નાટો કાઢી નાખી, એક આ રહી છે ખાલી મોબાઈલ નાટ કાઢી નાખીને એક આ નાટ રહી. એને પછી ધાબામાં જવા દે. પહેલાં બધું ઉપર પાડવું પડશે, પછી જીસીબી એક આ લોડર બોલાવવાનું છે, પાડી દેવાનું, ભરી લેવાનું. તો બપોર થઈ જશે, હાથ પગ ધોઈને જમી લેવી હવે. તો ફેમિલી જો મમ્મી બનાવે છે રોટલા. કેમ બનાવ્યું શાક? ડુંગળી બટાટાનું શાક બનાવવાનું, રોટલા બનાવવાનું ચાલુ છે. જમવાનું અહીંયા જો બધું બે ગયા થાકીને કપડાં ધોઈ નાખ્યા. હવે બપોર પછી આવવાનું છે. કેમ કરવાનું છે? પાડી દેવાનું છે. પાડી જ દેવાનું હોય ને કાં. હવે કામ ઉપાડ્યું છે તો પૂરું કરી નાખ્યું, પછી સુરત ભેગા થઈ. આપણું તો હજી નક્કી નથી કાંઈ. હજી બાર હાથ કાઢી નાખ્યું જો ઉપર. હાલો રેડી. આમ નામ રહ્યું ઓયલું આ તો પડી આમ છે કવડો મોટો તવડો પડી ગયો. ફેમિલી જમવા બેસી જાય બધા ને અત્યારે બનાવવું છે બટાટાનું શાક ને ડુંગળી. રોટલા છે. તુષારભાઈને જમવાનું છે આજે. અહીંયા બેસી જાય છે, મમ્મી જે બનાવે છે. તો ફેમિલી હું અત્યારે જાઉં છું બેંકે. આપણે SBIમાં ખાતું છે ચાલુ કરી દેવી અને આપણે અહીંયા કોટકમાંથી બંધ કરવાનું, કેમ કે એમાં પૈસા બહુ કપા કરે. અને તમને એક વસ્તુ દેખાડું, જો મકવાનો સંદીપ નામની પેન. આપણે હમડિયાળા ભણતા ને તે આપણે પેન ગિફ્ટમાં મળી હતી. તો પેન હજી પડી હતી, આગળ પેલું સોપડીને બધું કાઢ્યું ને તે પેન નીકળી. તો બીજું તમને પણ બતાવું તો કેવી લાગી પેન નામવાળી આપણે. ફેમિલી અમે નીકળી ગયા છીએ સણોસરા જવા માટે. હું આપણે ઘનશ્યામભાઈ ગાડી આગે ભાઈ છે મોટો. સણોસરા જવી મેં તમને આગળ કીધું એમ બેંકનું કામ છે. આપણે સંપલ લેવા છે, ગાડીને કાઢી લો. ભાઈ જોયું ને દુકાનવાળા વિશાલભાઈ છે.
સણોસરામાં આટા મારીએ છીએ. બેંકને એનું કામ થઈ ગયું છે સણોસરા બજારમાં. જો હવે સણોસરા હજી આપણે સપ્લાય લેવાનું કામકાજ બાકી છે. ફેમિલી થોડા દૂર ભરી જાય. ઘનશ્યામભાઈ થોડા પી લીધી, આપણે થોડા પી સપ્લાય લઈ લીધા. ટ્રાફિક જોવો, ટ્રાફિક સણોસરા રોકડીએ. તો હવે કાંઈ કામ નથી, ઘર ભેગા થયો ડાયરેક્ટ. ફેમિલી નીકળી જાય છે સણોસરાથી ઘરે જવા માટે. આપણે આ મીટર કાંટો નખાવ્યો બંધ થઈ ગયો હતો, તો ફટાફટ ઘરે જવા દે. સપ્લાય લઈ લીધા, તેલનો ડબલું લઈ લીધું, નીકળી જાય ખાય કા ઘરે. આપણે સણોસરા જઈને આવ્યા કે પપ્પા એને જો બધું પાડી દીધું. અડધું તો અડધું તો બધું લઈ લીધું છે. હવે અડધું આ જીસીબીસી ત્યાંથી કે આ લોડરથી પાડી દેવાનું છે. નંદી ધૂળના ટેફા જો બધા જૂનું સણતર આ બધું. કા ગઢિયા વખતના કેટલે હવાનું હોય છે ને, હવા ઉપર 2.5 ફૂટનું સણતર હતું. આ જો આ તમને આનાથી ખબર પડી જાય કેવડા મોટા છે. રેડી કરી દીધું બધું ને. કાલે સવારે હવે લોડર બોલાવવાનું છે. એટલે જવાનું છે ત્યારે તાવામાં, ગામમાં તાવો છે અહીંયા, તો અહીંયા જવાનું છે ત્યારે. તો વિડીયો લેવા એવું હશે તો લેવું, નગર પાછા ઘરે વહી આવશું. તો અત્યારે જાવ દો ડાયરેક્ટ તાવામાં, બરાબર છે. અકા બાપુ મઢી ઘનશ્યામ બાપુ, ઘનશ્યામ મહારાજ છે બાપુનું. તો તાવામાં છે અહીંયા, તો જાતા આવું. આજની વિડીયો તમને કેવો લાગ્યો કહી દેજો જરૂરથી. તો મળીએ પાછા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ પાછા એક નવા વિડીયો સાથે. બધાને બાય બાય.